સુરતમાં મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। રાંદેરના ઝઘડિયા ચાર રસ્તા પાસે બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું। ઝઘડિયા ચાર રસ્તા ખાતે ખાડામાં કાર ઘૂસી ગઈ હતી અને કારને બહાર કાઢ્યા વગર જ ખાડામાં પુરાણ કરી દીધું। ગાડી ખસેડવાની તસ્દી પણ ન લેવાઈ। સુરત મનપાની કામગીરીને લઈ ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા કેમ કે કાર ખાડામાં ઘૂસી ગઈ હતી। જોકે આ કારને બહાર નીકાળવાની જગ્યાએ ત્યાં પહેલાં જ ત્યાં પુરાણ કરી દેવામાં આવ્યું। થોડા દિવસો પહેલાં મનપા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે મનપાના અધિકારી અને કર્મીઓની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સુરત જિલ્લાના વાતાવરણમાં મોડી રાતથી ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, ઉમરપાડા અને બારડોલી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને આ વરસાદના પગલે લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી છે। ખાસ કરીને વરસાદ ખેંચાવાને કારણે જે ખેડૂતો ચિંતિત હતા જેમનો શેરડી, શાકભાજી તથા ડાંગરનો પાક સુકાઈ રહ્યો હતો તે ભૂમિપુત્રોમાં હવે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જોકે બીજી તરફ આ પહેલાં જ ભારે વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। ઓલપાડના કિમ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। કિમની સાધના હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા દર્દીઓ અને સ્ટાફ ભારે મુશ્કેલીમાં મુકાયા, જ્યારે પ્રખ્યાત હરેહરેશ્વર મહાદેવ, રાધેકૃષ્ણ મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા છે। નીચાણવાળા વિસ્તારો જેવા કે અમૃતનગર, શિવાજીનગર, નવજીવન સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ગૃહિણી છે, વરસાદ પડ્યું છે ને આ ચોમાસામાં અમારે આખી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું છે ને આગળ ગટરમાં કંઈ પાણીનો નિકાસ પ્રોપર નથી, એના લીધે પાણી બેક આવે છે અને અમારે અંદર ટોયલેટ, બાથરૂમમાં બી પાણી બેક આવે છે। તમે અંદર જોઈ શકો, આખો સ્ટાફ અમારું હમણાં પાણી કાઢવામાં છે ને એમાં કોઈ દર્દી લપસી નહીં જાય, પડી નહીં જાય, એને માટે બધી વ્યવસ્થા કરતા છે। અમે હમણાં વાત કરી છે, મેં પંચાયતમાં વાત કરી છે, લોકો કંઈ હમણાં કહી છે કે ટ્રાય કરતા છે કે ગટરની સફાઈ માટે કંઈ પ્લાન કરે છે। હોસ્પિટલમાં આવ્યો છું, પાણી જોતા દર્દી કેવી રીતે આવી શકે એ જ એક પ્રશ્ન છે। પહેલાં જ વરસાદમાં આખા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલું હોય, અમૃતનગર, ખરાબામાં અને અહીંયાળી આ સાધના હોસ્પિટલમાં ટોટલી પાણી હોય, તો દર્દીઓએ આવવા માટે પણ કેવી રીતે આવી શકે એક પ્રશ્ન છે। તો તંત્રએ આને ઝડપથી આ પાણીનો નિકાલ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ। સફાઈ થતી નથી, તેથી ભક્તોને પણ આ શું કહેવાય, બંને મંદિરમાં પાણી ભરાઈ હા, બંને મંદિરમાં પાણી ભરાઈ ગયા છે અને આ ભક્તોને પણ આફત સર્જાય છે દરેક વખત। આપણે મંદિરની બહાર પણ જોઈ શકો છો કે ઘણું બધું પાણી છે, ઘૂંટણ સુધીનું પાણી છે। ઓલપાડ તાલુકાના કીમ ગામમાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી કરી છે અને આ દ્રશ્ય છે આ કીમ પંચાયતથી માત્ર 100 મીટરના અંતરે જે વર્ષો જૂની જે ગટર હતી એ ગટર જેની સાફ સફાઈ કરવામાં આવી નથી અને નવી ગટરો બનાવવામાં આવી છે, પરંતુ જો આ જૂની ગટરોની સાફ સફાઈ કરી હોત તો ના સાધના હોસ્પિટલમાં પાણી ભરાયા હોત, ના નવજીવન સોસાયટીમાં પાણી ભરાયા હોત, ના મંદિરમાં પાણી ભરાયા હોત। પરંતુ સ્થાનિક તંત્રની જે લાપરવાહી છે, બેદરકારી છે એ સ્પષ્ટ જોવા પડે છે। સ્થાનિકો કહે છે કે ગટરનું ગંદુ પાણી અમારા ઘરોમાં ઘૂસી ગયું છે, દુર્ગંધ મારે છે, બદબુ આવે છે। એનો સવાલ નથી, એ તો સહન કરી લઈશું, કારણ કે વરસાદ બંધ થશે એટલે પાણી ઉતરી જશે, પણ નજીકમાં ટ્રાન્સફોર્મર છે, એના અર્થિંગ આપવામાં આવ્યું છે અને એ જ પાણી ત્યાંથી સીધું સોસાયટીમાં આવી રહ્યું છે। આ અર્થિંગમાંથી જો કોઈ કરંટ આવે અને કરંટ જો ફેલાઈ જાય પાણીમાં તો કોઈ નિર્દોષ એનો ભોગ બને, ત્યારે વીજ કંપનીએ પણ આ તકેદારી રાખવાની જરૂર છે। સ્થાનિક પંચાયતે जो ब्लॉक થઈ ગયેલી ગટરો છે તે સાફ સફાई કરવી જોઈએ। क्या नाम आपका? मेरा नाम शंकर जोशी साहब। शंकर भाई जोशी सोसायटी का नाम? हाँ, ये नवजीवन सोसायटी। हाँ, मेन कारण पानी तो उतरी जाए, मेन खतरो એ છે એનાથી મતલબ હા કેવી રીતે આપણે એ
એ ગંદકી બંદકી બધું સહન કરી શકું ઘરમાં છું. પાણી ઘૂસા બધું ભરાઈ ગયું છે અંદર. કોઈ આવ્યું છે સ્થાનિક પંચાયતમાંથી કોઈ? ના ના કોઈ નહીં કોઈ નથી આવ્યું. કોઈ નહીં આવ્યું. તો આનાથી તમને કેટલો ડર લાગે છે? બહુ ખતરો તો એ છે, મેન ખતરો એ છે, પાણીનો કોઈ ડર નથી. મેન ખતરો એ જો અર્થિંગ આપેલો છે નીચે હા. એનો મતલબ એ છે. બાકી તો એવું છે. નવજીવન સોસાયટીના એક આગેવાન છે, તેઓ કહી રહ્યા છે કે વરસાદ બંધ થશે એટલે પાણી ઉતરી જશે, પરંતુ જે બ્લોક થઈ ગયેલી ગટર છે તેની સાફ સફાઈ પ્રી મોન્સૂન કામગીરીમાં કરી હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાત. પરંતુ કહેવાય છે ને કે નવી ગ્રાન્ટ વાપરવામાં પાવરટ્રી સરકારો જૂની ગ્રાન્ટ અને જૂના કામો છે એ જેવી તેવી સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે. અને આ જે દ્રશ્ય છે નવજીવન સોસાયટી છે, આમ તો સામાન્ય રીતે આ સોસાયટીમાં પાણી ભરાતા નથી, પરંતુ ચાલુ વર્ષે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અને પાણી ભરાઈ જવાના કારણે ખાસ કરીને જે સ્થાનિકો છે તે મોડી રાતથી સતત તેઓ પાણીનો નિકાલ કરી રહ્યા છે. અને નાના નાના બાળકો સાથે તેઓ પાણી પોતાના ઘરમાં પાણી જે ભરાઈ ગયા છે તે કાઢી રહ્યા છે. આ નાના નાના ભૂલકાઓ જેને રમવાની ઉંમર છે, પરંતુ તેઓ પણ પોતાના પરિવારના સ્વજન સાથે પાણી કાઢવા માટે જોડાયા છે. કારણ કે વરસાદી પાણી ભરાય એટલે ઝેરી જનાવરની બીક લાગે, એટલે નાના બાળકોને પરિવાર પોતાની સાથે રાખતા હોય છે. કારણ કે ક્યારે સાપ છે, વીછી જેવી વસ્તુ અંદર આવી જતું હોય છે, તેને લઈને તેઓ ચિંતામાં છે. પરંતુ છેલ્લા આ ઘરો છે, તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને તેઓ ઘરમાં મોડી રાતથી સતત પાણી કાઢી રહ્યા છે. આપણી સાથે કાંતિભાઈ છે, એ નવજીવન સોસાયટીમાં રહે છે. કાંતિભાઈ, જે રીતે પાણી ભરાય છે કેટલા સમયથી ભરાય? લગભગ 12 થી ચાલુ થયેલો વરસાદ, તે સવારે 3 વાગે બંધ થયો, ધીરો થયો. અને પાણી તો ત્યારનું ચાલુ જ છે, હજુ કાઢવાનું. ઘરમાં ભરાયું? આ જો અહીંથી તમારી નજર સમક્ષ જ છે બધું. ઘરનું બધું ઘર વખરી સામાન કાપડું થોડું ઘણું પલાઈ ગયું છે. આ નાના નાના બાળકો એવો મદદ કરે છે અમને. આ પહેલી વાર ભરાય અહીંયા? ના ના, દર વર્ષે. દર વર્ષે ભરાય છે. ભાઈ ને કહ્યું અમે કે તો મારા ઘરમાં પાણી ભરાઈ જાય છે. એવો જવાબ આપ્યો? એવો જવાબ આપેલો. એને હું શું કરવાનો? આમ તો વિકાસના દાવા કરવામાં આવે છે, પરંતુ જ્યારે નવજીવન સોસાયટીના આગેવાનોએ ગામના સરપંચને ફોન કર્યો અને પાણી ભરાયા એનો કોઈ નિકાલ કરો, તો સરપંચે એવો જવાબ આપ્યો કે મારા જ ઘરમાં પાણી ભરાઈ ગયા છે, તો તમારા ઘરની ક્યાં વાત કરું? એટલે ઉડાવ જવાબ આપીને પોતાની જવાબદારીમાંથી છટકી ગયા. એટલે કે આ શાસકો છે એ પોતાની મનમાની કરી રહ્યા છે. વિકાસના લાખો રૂપિયા આવે છે, પરંતુ કીમ ગામ પહેલા જ વરસાદમાં સ્થાનિક તંત્રની પોલ ખોલી નાખે છે. એટલે કે વહીવટ હારે ગયો છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.